આ તરફ કચ્છના ભુજની અંદર પાણીની સમસ્યા વકરી રહી છે। અહીં હાલત વધુને વધુ ખરાબ થઈ રહી છે। છપ્પનિયા દુકાળ જેવી હાલત સર્જાવાની ભીતિ સર્જાઈ છે। કારણ છે નર્મદાની પાઇપલાઇનમાં ભંગાણ। પાઇપલાઇનમાં ભંગાણને કારણે છેલ્લા 10 દિવસથી ઐતિહાસિક ભુજના શહેરીજનો પીવાના પાણી માટે વલખા મારી રહ્યા છે। ભુજ પાલિકાના અધિકારીઓ અને શાસકો ટેન્કર મારફતે લોકોને પાણી પહોંચાડવામાં સદંતર નિષ્ફળ નીવડ્યા છે। પણ પાણી હજુ 10-15 દિવસથી આવ્યું નથી અમને ટેન્કર મળતું અને ટ્રેક્ટર મંગાવીએ છીએ તો આવતું નથી। હવે અમારો વોટ દેવાનો કે કાંઈ બી ચૂંટણીમાં ભાગ લેવાનો કોઈ ઇન્ટરેસ્ટ નથી ને અમારા સોસાયટીવાળા કોઈ લેશે નહીં। કહેવત છે કે જળ એ જ જીવન છે, પણ અમારા સોસાયટીમાં જળ જ નથી તો જીવન અમારું શું? એટલે પાણી વગર કાંઈ છે જ નહીં અમારે, એટલે અમે વોટ આપશું નહીં। એ લોકો કહેતા હોય કે 1.5 લાખની પ્રજાને પાણી નથી મળી રહ્યું ભુજ શહેરમાં આજે છેલ્લા 10 દિવસથી, તો 1270 જણાને પાણી મળે એ કેટલા હશે વ્યાજબી છે? અને માણસોની મજબૂરી જોઈને મજબૂરીના કારણે આ લોકોને પાણી ખરીદવું પડે છે। પ્રજાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ ફોન નથી ઉપાડી રહ્યા, એનું કારણ જ છે કે પાણીમાં ક્યાં પહોંચી શકાય એવી પરિસ્થિતિ નથી। અત્યારે આટલા દાયકા વર્ષો પછી આવી પરિસ્થિતિ ભુજમાં ઊભી થઈ છે પાણીની। 2 દિવસથી નગરપાલિકામાં નર્મદાનું પાણી લેવાનું શરૂ કરેલું છે અને સપ્લાયની વ્યવસ્થા પણ ચાલુ કરવામાં આવેલી છે। લગભગ 75થી 80% વિસ્તારમાં સપ્લાય થઈ ગયેલું છે નળ વાટે। અન્ય વિસ્તારોમાં જ્યાં સપ્લાય નથી થઈ શક્યો ત્યાં નગરપાલિકાએ ટેન્કર મારફતે પાણી પૂરું પાડે છે। હાલ તમામ વિસ્તારોમાં લગભગ 24 કલાક પહેલાં સપ્લાયની કામગીરી પૂરી થશે। પ્રયત્ન એવો છે કે આજ રાત સુધીમાં દરેક વિસ્તારોમાં પાણીનો સપ્લાય પૂરો પહોંચાડી શકાય।